હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એની મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે આપણે મેથેમેટિક્સના જે સિરીઝ સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો, એમાં આજે યુનિટ નંબર 3 ના પાર્ટ નંબર 2 માં જે એક્ઝામ્પલ જોવાના છે. ઓલરેડી પાર્ટ નંબર 1 આપણે અપલોડ કરી દીધો છે, જેની લિંક બાયોમાં મૂકેલી છે, પ્લેલિસ્ટની અંદર મૂકેલી છે. જો હજી સુધી તમે પાર્ટ 1 નથી જોયો તો એકવાર પાર્ટ 1 જોઈ લેશો. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર યુનિટ નંબર 3 વેક્ટરના ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટના વિડીયો બી અવેલેબલ છે, તો ત્યાંથી એકવાર ચેક કરી લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. જો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના મોસ્ટ આઈએમપી મટીરીયલ જે જીટીયુમાં તમને 9.5 એસપીઆઈ લાવો છે, પાસ થવું છે, એમના માટેનું મટીરીયલ, વિડિયો લેક્ચર, સુપર 30 દરેક વસ્તુ આપણે મૂકેલી છે. એની લિંક બી બાયોમાં મૂકેલી છે, તો ફટાફટ એકવાર ચેક કરી લેશો અને કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે જોઈએ પાર્ટ નંબર 2 માં. આપણે પાર્ટ નંબર 1 માં એક્ઝામ્પલ જોઈ લીધા હતા. એ ટાઈપના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે. આ જે ચેપ્ટર છે 23 માર્ક્સનું ચેપ્ટર છે. મેં તમને આગળ સમજાવેલું છે, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પાસ થવું હોય યા સ્કોર કરવો હોય એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે પાર્ટ 2 માં કયા કયા એક્ઝામ્પલ આપણે રેડી કરવાના છે એ અહીંયા વન બાય વન મેથડ અહીંયા સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો છે, અહીંયા છે ફાઇન્ડ કીધું છે મને. અહીંયા 10i + 2j + 3k ડોટ અહીંયા આપ્યો છે i + 2k - 2j અને 3i - 2j - 2k. તો આ બોક્સ પ્રોડક્ટ છે, આની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે. તો ફર્સ્ટ અહીંયા a આપ્યો છે, એને હું લઈ લઉં છું 10i + 2j + 3k. b બરાબર હું લઉં છું i પ્લસ સોરી -2j + 2k and c બાર બરાબર 3i - 2j - 2k. આના કમ્પોનન્ટ થશે 10 2 3. આના કમ્પોનન્ટ થશે 1 - 2 2. આના કમ્પોનન્ટ થશે 3 - 2 - 2. ઓકે, આના કમ્પોનન્ટ્સ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે અહીંયા વાત કરીએ. અહીંયા જે છે, તો અહીંયા મને એને એક્સપ્રેશન જોઈએ તો a બાર ડોટ બ્રેકેટમાં b બાર ક્રોસ c બાર આપ્યો છે. ઓકે, તો સૌપ્રથમ b ક્રોસ c કરવું પડે અને એના જોડે a બાર ડોટ કરવો પડે આમ તો. પણ હું તમને કઈ રીત આખી અલગ બતાવું છું, એ પ્રમાણે તમે કરશો તો આન્સર ડાયરેક્ટલી આવી જશે. તો અહીંયા શું કરવાનું છે, ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ્સમાં લેવાનું છે. પહેલો અહીંયા 10i + 2j + 3k છે, તેના કમ્પોનન્ટ્સ લઈ લો. 10 2 3, પછી 1 - 2 2, 3 - 2 - 2. ઓકે, હવે આ જે ડિટર્મિનેન્ટ છે એ થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ થઈ ગયો. એની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. તો ફર્સ્ટ રો થી એની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો હું અહીંયા એની વેલ્યુ ફાઇન્ડ કરું છું. ફર્સ્ટ રો ફાઇન્ડ કરીએ તો શું થશે 10, એના સિવાયના કમ્પોનન્ટ -2 2 -2 -2. ઓકે, પછી -2 એના સિવાયના કમ્પોનન્ટ 1 2 3 -2 એન્ડ +3 એના સિવાયના કમ્પોનન્ટ 1 -2 3 -2. ક્લિયર? તો અહીંયા શું થશે 10, અહીંયા થશે -2 ક્રોસ -2 +4. ઓકે, માઇનસ -4 -2 અહીંયા થશે -2 -6 +3 અહીંયા થશે -2 -6. ક્લિયર? તો અહીંયા તમારો આન્સર અહીંયા બે રેડી થશે. અહીંયા થશે 10 એમની રહેશે, માઇનસ માઇનસ પ્લસ એટલે 8 થઈ જશે અહીંયા. પછી -2 અહીંયા થશે -2 -6 -8. ઓકે, +3 અહીંયા થશે -2 +4 અહીંયા +4 થઈ જશે. ઓકે, અહીંયા થશે 80 +60. ઓકે, +12. ક્લિયર બેટા? ઓકે, 80 +60 +12 થઈ જશે. ક્લિયર? ઓકે, આઈડિયા આવી ગયો આની અંદર વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આન્સર તમારો આવશે 108. આનો આન્સર રેડી થશે 108. તો આનો આન્સર થઈ ગયો 108. ઓકે, ક્લિયર? તો આ રીતનો બોક્સ પ્રોડક્ટ વાળા એક્ઝામ્પલ છે, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે.
ખાસ કરી લેજો. બુક્સની અંદર આપેલા છે એક્ઝામ્પલ, એ ખાસ કરી લેવાના છે, પ્રેક્ટિસ કરી લેવાની છે, પૂછાઈ શકે છે. એના પછી વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ, વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. આ ટાઈપના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના જે બુક્સની અંદર તમને બુક્સ છે તમારા જોડે, જે અતુલ પ્રકાશનની બુક યુઝ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તે બુકની અંદર તમને આ ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, એ ખાસ કરી લેજો. તમને એના એક્ઝામ્પલ નંબર વિદ્યાર્થી મિત્રો કહી દો, 11 એક્ઝામ્પલ નંબર 11. બુકની અંદર એક્ઝામ્પલ નંબર 11 છે, એમાંથી કોઈ બી એક્ઝામમાં પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે છે, ખાસ કરી લેવાના છે. ઓકે, તો હવે અહીંયા સમજીએ. આની આખી મેથડ માટેનો વિડીયો બી બનાવેલા છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર, એકવાર ચેક કરી લેશો. ઓકે, હવે અહીંયા સમજો કે કીધું છે કે ઇફ ટુ વેક્ટર, જો બે સદિશો mi પ્લસ 2mj પ્લસ 4k એન્ડ mi માઇનસ 3j પ્લસ 2k પરસ્પર લંબ હોય, તેમની કિંમત શોધો. હવે અહીંયા બે વેક્ટર આપ્યા છે. અહીંયા ફર્સ્ટ વેક્ટરને આપણે a બાર કહી દઈએ, mi પ્લસ 2mj પ્લસ 4k. આના કમ્પોનન્ટ થશે m 2m 4. ઓકે, બી બાર બરાબર આપ્યો છે mi માઇનસ 3j પ્લસ 2k, યાની m માઇનસ 3 2. ઓકે, હવે પરસ્પર લંબ હોય એ પરપેન્ડિક્યુલર બી, then શું થશે, a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બંનેનો ડોટ પ્રોડક્ટ 0 હોય તો આપેલા સદિશો પરસ્પર લંબ હશે બેટા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. જીટીયુ ની એક્ઝામમાં આ રીતનો પરપેન્ડિક્યુલર વાળો 110% પૂછાશે, ખાસ કરી લેવાનો છે. તો અહીંયા વાત કરીએ તો a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે a બાર ના કમ્પોનન્ટ શું છે, m 2m and 4 ડોટ b બાર ના કમ્પોનન્ટ શું છે, m માઇનસ 3 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર m ક્રોસ m સ્ક્વેર, પછી પ્લસ 2m ક્રોસ 6 માઇનસ 6m and પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા રેડી થશે m સ્ક્વેર માઇનસ 6m પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના ફેક્ટર બનાવીએ, m સ્ક્વેર માઇનસ 4m માઇનસ 2m, 4 દુ 8 થઈ જશે, અને માઇનસ 6 થઈ જશે, પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી કોમન શું નીકળશે, m વધ્યું શું, m માઇનસ 4. અહીંયા m માઇનસ 4 રહ્યું, તો આ બંનેમાંથી કોમન શું નીકળશે, માઇનસ 2. માઇનસ 2 ક્રોસ m માઇનસ 2, માઇનસ 2 ક્રોસ માઇનસ 4 પ્લસ 8 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા m માઇનસ 4 m minus 2 is equal to 0. तो यह m minus 4 is equal to 0 और m minus 2 is equal to 0. તો m ની વેલ્યુ થશે 4 અથવા m ની વેલ્યુ થશે 2. તો જ્યારે m ની વેલ્યુ 4 અથવા 2 હશે તો આપેલા વેક્ટર્સ પરપેન્ડિક્યુલર હશે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઓકે, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા મને આપ્યો છે, ફર્સ્ટ અહીંયા એક વેક્ટર આપી દીધો છે, એને આપણે a બાર લઈ લઈએ. અહીંયા કીધું છે m પ્લસ 1i માઇનસ 2j પ્લસ 4k. એટલે આના કમ્પોનન્ટ થશે m1, પછી બીજો કમ્પોનન્ટ થશે માઇનસ 2 and 4. ઓકે, ચલો બી બાર ના કમ્પોનન્ટ શું થશે, 4i પ્લસ mj માઇનસ 3k. તો અહીંયા થશે 4m માઇનસ 3. ઓકે, હવે પરપેન્ડિક્યુલર હોય તો કન્ડિશન શું થશે, a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 થશે બેટા, પરપેન્ડિક્યુલર છે તો. ક્લિયર? તો હવે a બાર ના કમ્પોનન્ટ શું છે, તો m1 પ્લસ 1 માઇનસ 2 and 4 ડોટ 4m માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો અહીંયા આના જોડે મલ્ટીપ્લાય થશે, એટલે અહીંયા 4 ક્રોસ m પ્લસ 1, પછી પ્લસ માઇનસ 2 ક્રોસ m પ્લસ 4 ક્રોસ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા 4 ક્રોસ m 4m પ્લસ 4 માઇનસ 2m માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા 4m માંથી 2m જશે તો 2m, અહીંયા થશે માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, જો 4m માંથી માઇનસ 2m જશે તો 2m વધશે, 12 માંથી પ્લસ 4 જશે તો માઇનસ 8 વધશે, 2m ઇઝ ઇક્વલ ટુ પ્લસ 8, યાની અહીંયા m ઇઝ ઇક્વલ ટુ 8 ડિવાઇડ બાય 2. આન્સર આવશે m ઇઝ ઇક્વલ ટુ 4.
જ્યારે m બરાબર 4 હશે ત્યારે આપેલા સદિશ પરસ્પર પરપેન્ડિક્યુલર હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એક્ઝામ્પલ નંબર 10 બુકની અંદર જે એક્ઝામ્પલ નંબર 10 આપ્યો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં 110% પૂછાશે. ક્લિયર? ઓકે, ચલો એના પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે વચ્ચેનો ખૂણો કીધો છે, વચ્ચેનો ખૂણો બિટવીન એંગલ. હવે એંગલ માટેના બે ફોર્મ્યુલા છે, આનો બી એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બુકની અંદર વાત કરવામાં આવે તો એક્ઝામ્પલ નંબર 12 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બુકમાં તમારે એક્ઝામ્પલ નંબર 12 માંથી કોઈ બી એક પૂછાશે. ઓકે, હવે એંગલની વાત કરીએ તો બે ટાઈપના એંગલ છે. એક સાઇન થીટા નું સૂત્ર છે, સાઇન થીટા બરાબર a બાર ક્રોસ b બાર upon magnitude of a bar dot magnitude of b bar. ઓકે, ક્લિયર? આ સાઇન થીટા ની ફોર્મ્યુલાનું છે. અને બીજું છે cos થીટા. cos થીટા ની ફોર્મ્યુલા અહીંયા મેગ્નિટ્યુડ માં a બાર ક્રોસ b બાર થશે અને અહીંયા છે a બાર ડોટ b બાર upon મેગ્નિટ્યુડ માં a બાર ડોટ મેગ્નિટ્યુડ માં b બાર. તો આ સાઇન થીટા અને cos થીટા ના બે ફોર્મ્યુલાઓ છે એંગલ માટેની. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા સમજીએ, એક વેક્ટર આપી દીધો છે. ઘણી વખત તમને આ રીતના વેક્ટર આપવામાં આવે અથવા આ રીતના તમને એના કમ્પોનન્ટ્સ આપવામાં આવે. ઓકે, તો અહીંયા બંને એક જ વસ્તુ છે. તો અહીંયા આપ્યો છે 1 + 2j + 3k. એટલે આના કમ્પોનન્ટ થશે 1 2 3. ક્લિયર? b બાર ઇઝ ઇક્વલ ટુ -2i + 3j + k. તો આના કમ્પોનન્ટ થશે -2 3 and 1. ઓકે, હવે અહીંયા સમજીએ, મારે ફાઇન્ડ કરવું છે cos થીટા. ફાઇન્ડ કરવું છે cos થીટા. તો cos થીટા બરાબર ફોર્મ્યુલા શું થશે? a બાર ડોટ b બાર upon magnitude of a બાર ડોટ magnitude of b બાર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ કરીશું બેટા? ફાઇન્ડ કરીશું આપણે, ફાઇન્ડ કરીશું a બાર ડોટ b બાર. ચલો અહીંયા a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો a બાર છે 1 2 3 ડોટ -2 3 1. ઓકે, 1 ક્રોસ -2 -2 + 6 + 3. તો અહીંયા આન્સર થશે -6 + 6 + 3 9. 9 માંથી 2 જશે તો 7. તો a બાર ડોટ b બાર નો આન્સર શું આવ્યો? a બાર ડોટ b બાર નો આન્સર શું આવ્યો? 7 આવી ગયો. ક્લિયર? ઓકે, હવે શું ફાઇન્ડ કરીએ આપણે? મેગ્નિટ્યુડમાં a બાર. ઓકે, ચલો a બાર શું આપ્યો છે? a બાર છે 1 2 3. એનો મેગ્નિટ્યુડ ઓફ a બાર ફાઇન્ડ કરવો હોય તો √1 નો હોલ સ્ક્વેર, 2 નો હોલ સ્ક્વેર and 3 નો હોલ સ્ક્વેર. તો √1 નો હોલ સ્ક્વેર 1 + 4 + 9 √40. ઓકે, ચલો એ રીતના b બાર ફાઇન્ડ કરવો છે તો b બાર ના કમ્પોનન્ટ્સ -2 3 1. ઓકે, તો મેગ્નિટ્યુડ ઓફ b બાર ઇઝ ઇક્વલ ટુ √-2 નો હોલ સ્ક્વેર, 3 નો હોલ સ્ક્વેર +1 નો હોલ સ્ક્વેર. √2 નો હોલ સ્ક્વેર 4 + 9 + 1. ઓકે, એટલે એ બી શું થશે? √40. એટલે મેગ્નિટ્યુડ ઓફ √40. ક્લિયર? બંનેના √40 થઈ ગયા. ઓકે, હવે અહીંયા ફાઇનલી અહીંયા જોઈએ તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ b બાર upon magnitude of a બાર ડોટ magnitude of b બાર. ચલો a બાર ડોટ b બાર નો આન્સર કેટલો આવ્યો? 7. અહીંયા √40 ઇન્ટુ √40. ચલો √40 ઇન્ટુ √40 આપ્યા છે. જ્યારે √40 ઇન્ટુ બંનેનો ગુણાકાર છે. ઓકે, √40 ક્રોસ √40 આન્સર આવશે 40. ક્લિયર? એટલે અહીંયા થશે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 7/14. એટલે આન્સર આવશે cos થીટા બરાબર 1/2. એટલે બીજી રીતના લખવું હોય તો થીટા બરાબર cos ઇનવર્સ 1/2. ઓકે, લખી શકાય. ક્લિયર બેટા? તો આ રીતના GTU માં તમારા એક્ઝામ પૂછાતો હોય છે. એંગલ જ કીધું છે તો તમે સાઇન થીટા બી ફાઇન્ડ કરી શકો છો, cos થીટા બી ફાઇન્ડ કરી શકો છો. બંને એક જ વસ્તુ છે, કોઈ બી તમે ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ. એના પછીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કમ્પલસરીમાં મને સાઇન થીટા પ્રૂવ ધેટ કરવાનું કીધું છે. હવે મારે સાઇન થીટા પ્રૂવ ધેટ કરવું છે તો પહેલા તો મારે વેક્ટર જે આપ્યા છે લઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ a બાર આપ્યો છે i + j - k યાની 1 1 -1. b બાર બરાબર આપ્યો છે 2i - 2j + k યાની 2 - 2 1. ક્લિયર? હવે મારે સાઇન થીટા નું પ્રૂવ ધેટ કરવું છે તો સાઇન થીટા ની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. સાઇન થીટા બરાબર a બાર ક્રોસ b બાર મેગ્નિટ્યુડમાં
अपॉन ए बार डॉट मैग्नीट्यूड में बी बार। तो फर्स्ट ऑफ ऑल આપણે શું ફાઇન્ડ કરીશું फाइंड ए बार क्रॉस बी बार फाइंड કરીશું। चलो ए बार क्रॉस बी बार इज इक्वल टू आई जे के પછી 1 1 -1 2 -2 1 ઓકે એટલે અહીંયા પ્લસ आई એના સિવાયના કમ્પોનન્ટ 1 -1 -2 1 પછી માઈનસ જે એના સિવાયના કમ્પોનન્ટ 1 -1 2 1 એન્ડ પ્લસ કે એના સિવાયના કમ્પોનન્ટ 1 1 2 -2 ઓકે। तो અહીંયા શું રેડી થશે મારું आई एम ની। ચલો 1 क्रॉस 1 1 -2 એટલે +2 થઈ જશે માઈનસ જે 1 क्रॉस 1 1 -2 ઓકે પ્લસ કે 1 क्रॉस -2 -2 -2 ઓકે એટલે અહીંયા થશે i -1 જે 3 પ્લસ કે -4 એટલે અહીંયા -i -3j and -4k એટલે -1 -3 -4 આયો a બાર ક્રોસ b બાર। શું આવ્યો a બાર ક્રોસ b બાર આવી ગયો ઓકે। હવે મારે ફાઇન્ડ કરવું છે એનું મેગ્નિટ્યુડ ઓફ a બાર ક્રોસ મેગ્નિટ્યુડ ઓફ b બાર। તો અહીંયા શું થશે અંડર 1 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર -4 નો હોલ સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 + 9 + 60 अंडर रूट 26 થયો સાનો મેગ્નિટ્યુડ ઓફ a બાર ક્રોસ b બાર ઓકે અંડર રૂટ 26 થઈ ગયો ક્લિયર ઓકે। હવે શું ફાઇન્ડ કરીશું બેટા આપણે હવે શું ફાઇન્ડ કરીશું ઓકે હવે મને શું ફાઇન્ડ કરવાનું કીધું છે એ શું આપ્યું છે 1 1 -1 મેગ્નિટ્યુડ માં a બાર શું થશે 1 નો સ્ક્વેર +1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 +1 +1 यानी अंडर रूट 3 सानो मैग्निट्यूड ऑफ a बार। चलो હવે b બાર બરાબર શું થશે b બાર શું આપ્યો છે 2 -2 1 ઓકે मैग्निट्यूड ऑफ b बार શું થશે અંડર રૂટ 2 નો સ્ક્વેર +-2 નો સ્ક્વેર +1 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 +4 +1 यानी 4 + 4 4 + 4 8 8 + 1 9 ઓકે ક્લિયર આટલું થઈ ગયું ક્લિયર બેટા। હવે અહીંયા લાસ્ટ એન્ડ ફાઇનલ શું થશે sin θ = फॉर्मूला a बार क्रॉस b बार अपॉन मैग्नीट्यूड में a बार डॉट मैग्नीट्यूड में b बार। तो a बार क्रॉस b बार मैग्नीट्यूड में आंसर आवશે √26 આનો આન્સર √3 અને આનો આન્સર √9 એટલે ટોટલી અહીંયા થશે sin θ = √26 3 × 9 √27 એટલે ફાઇનલી આન્સર √26 upon 27 theta is equal to અહીંયા sin inverse ઓકે ક્લિયર। આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ખાસ કરી લેવાનું છે। મેં તમને કીધું એ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 12 જીટીયુ ના એક્ઝામમાં 110% આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર फ्रेंड्स હવે એના પછીનો નેક્સ્ટ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે જે ફોર્સ વાળો એક્ઝામ્પલ આ બી વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે જીટીયુ ના પેપરમાં 110% એક્ઝામ્પલ આવવાનો છે ખાસ કરી લેજો જો તમારા જોડે બુક્સ છે તો એનો અંદર એક્ઝામ્પલ નંબર 60 બુકની અંદર જેટલા બી આપેલા છે એક્ઝામ્પલ નંબર 60 ની અંદર એ ખાસ કરી લેવાના છે। તો હવે અહીંયા સમજીએ કે અહીંયા શું કીધું છે ફોર્સ ફાઇન્ડ કરવું હોય तो ये पहला तो ये मैंने આપ્યું છે કે અહીંયા 1 + 2j - 2k अंडर द इफेक्ट ऑफ फोर्स F1 આપ્યો છે પહેલો F1 આપ્યો છે I + j - 2k બીજો F2 ફોર્સ આપી દીધો છે 2I + 2j - 4k આના કમ્પોનન્ટ 1 1 - 2 થશે આના કમ્પોનન્ટ 2 2 and -4 હવે એને એવું કીધું છે કે અહીંયા એક કણ છે ટ્રાવેલ I - j થી એટલે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે I - j એટલે 1 - 1 0
અને એન્ડિંગ પોઈન્ટ આપ્યો છે 3i પ્લસ કે યાની 301. તો વર્ક ફાઇન્ડ કરવાનું છે. ઓકે, શું ફાઇન્ડ કરવાનું છે? વર્ક. હવે w બરાબર ફાઇન્ડ કરવું હોય તો w બરાબર સૂત્ર છે f ઇન્ટુ ડી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ f ફાઇન્ડ કરીએ તો અહીંયા f1 પ્લસ f2 થશે. કેમ? કારણ કે બે ફોર્સ આપેલા છે. તો f બરાબર શું થશે? 1 1 માઇનસ 2 પ્લસ 2 2 માઇનસ 4. ઓકે, તો અહીંયા 1 1 માઇનસ 1 છે. હવે બંનેનો એડિશન કરીએ. બંને ફોર્સ આપણે શું કરીશું? એડિશન કરીશું. એટલે અહીંયા શું થશે? ફાઇનલી f મળશે. ચલો 1 પ્લસ 2 3, પછી 1 પ્લસ 2 3 એન્ડ માઇનસ 2 માઇનસ 4 માઇનસ 6. આ મને ફાઇનલી શું મળી ગયું? ફોર્સ મળી ગયું. ફાઇનલી શું મળી ગયું? ફોર્સ મળી ગયું. ઓકે, હવે મારે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું છે ડી. તો ડી બરાબર ફોર્મ્યુલા થશે બી માઇનસ એ, યાની કે એન્ડિંગ પોઈન્ટ માઇનસ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એન્ડિંગ પોઈન્ટ આ છે. શું છે? 301. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, એન્ડિંગ પોઈન્ટ માઇનસ સ્ટાર્ટિંગ પોઈન્ટ લેવાનો છે. અહીંયા 1 માઇનસ 1 0. ઓકે, તો અહીંયા શું થશે? 3 માઇનસ 1 0 માઇનસ 0 માઇનસ માઇનસ 1 અને 1 માઇનસ 0. એટલે ડી બરાબર અહીંયા થશે 2 પ્લસ 1 એન્ડ 1. ઓકે, આ ડિસ્ટન્સ મળી ગયું, ડિસ્પ્લેસમેન્ટ મળી ગયું. હવે મારે ફાઇન્ડ કરવું છે ડબલ્યુ. ચલો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? એફ ઇન્ટુ ડી. એફ ની વેલ્યુ શું આવી? 3 3 માઇનસ 6 ડોટ 2 1 1. 3 ક્રોસ 2 6, 3 ક્રોસ 1 3 એન્ડ માઇનસ 6. ડબલ્યુ નો આન્સર આવશે 3 યુનિટ. ઓકે, શું આવી ગયો? ડબલ્યુ નો આન્સર આવી ગયો 3 યુનિટ, એટલે કે 3 યુનિટ જેટલું વર્ક થયેલું છે. ક્લિયર બેટા? તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાવાના છે જીટીયુ માં. એક્ઝામ્પલ નંબર મેં તમને આપ્યા એ ખાસ કરી લેજો. યુનિટ નંબર 3 તમારે પરફેક્ટલી કરવું છે તો આટલી જે વસ્તુ મેં આપી છે એ ખાસ કરી લેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આનો એક સેલ્ફ એક્ઝામ્પલ વર્કમાં આપું છું. આ વિદ્યાર્થી મિત્રો આનો આન્સર જે હોમવર્કમાં છે એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. કેટલો આનો આન્સર આવે છે ખાસ કોમેન્ટ કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.